બોલો શંકેશ્વરા પાર્શ્વનાથ ભગવાન કી જય. મારું નામ જ્યોતિષાચાર્ય ગચ્છનાયક ડૉક્ટર હેમચંદ્રસુરી મારું નામ છે અને સરસ મજાના તમને અંતરના આશીર્વાદ છે કુલ વૃક્ષ સંસ્થાના. અને એના દ્વારા એ કુલ વંશ ક્યાંથી આવ્યો, કોણે લાવ્યો, કઈ રીતે આવ્યો, કયા કયા ઋષિ વગેરેથી આવ્યો, કયા કયા બાપદાદાઓથી આવ્યું, આપણા પરદાદા વગેરે વગેરે કોણ, આપણે કયા વંશમાંથી આવ્યા, કયા ગોત્રના છીએ આપણે, અને એની બધી સચોટ માહિતી સરસ મજાનું કાર્ય કરી રહ્યા છે. જાણીને અત્યંત 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 આનંદ થયો. કારણ કે આ વિશ્વની અંદર પણ ભારત વર્ષની અંદર એની વિશિષ્ટતા છે. આર્ય દેશ છે અને આર્ય દેશમાં આપણા સનાતન ધર્મના હોય કે કોઈ પણ હોય, અન્ય ધર્મના હોય, આપણે ધર્મની સાથે સંબંધ નથી, પણ જે લોકો આપણા બાપદાદાઓ વડીલોથી આપણે અહીંયા આવ્યા છીએ અને એની જાણકારી જો આપણને ન હોય, ગમે તેટલા ડિજિટલી આદિ અંદર આપણે આગળ વધ્યા હોય, વિજ્ઞાનમાં આગળ વધ્યા હોય, પણ જો આની જાણકારી આપણી પાસે ન હોય તો આપણે પામર છીએ, આપણે અજ્ઞાની છીએ. અને એ જ્ઞાનની અમોઘ ધારા વહાવી રહ્યા છે. અને એમને જેટલા ધન્યવાદ આપીએ, જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. યાદ રાખજો, જૈનોની વાત કરું ત્યારે, એટલે આજે તમારો જો મતિભ્રમ હોય તો એ દૂર કરી દેજો. કુલ દેવી, કુલ દેવતા અને તમારો કુલ વંશ, એની જાણકારી તમને અવશ્ય જરૂરી છે. અને વૈજ્ઞાનિક રીતે પણ જુઓ, તમે કયા ડીએનએ છો ભાઈ? તમારા શરીરની અંદર જે રક્ત વગેરે 3.5 કરોડ રોમરાજી છે, તમારી જે પેદાઈશ છે, એ ડીએન કેવો છે તમારો, એ જાણો અને એને માનો અને સમજો, અને એ પ્રમાણે તમે તમારા જીવનને આગળ વિતાવો. ફરી કહી દઉં, પોતપોતાના કુલ દેવી દેવીને જાણો, માનો અને સમજો. અંતરના આશીર્વાદ.